પાદરા પોલીસ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં છેલ્લા 2 માસ દરમિયાન ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ અને સાયબર ફ્રોડની ફરિયાદોને લઈ પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીના ભાગરૂપે પાદરા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી ચોરાયેલા મોબાઈલ તેમજ સાયબર ફ્રોડમાં ગયેલી રકમ ફરિયાદીઓને પરત કરવામાં આવી। કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડની 6 ફરિયાદોમાં કુલ 1,85,298ની રકમ સંબંધિત ખાતાઓમાંથી રિફંડ કરવામાં આવી। છેલ્લા 2 મહિનામાં નોંધાયેલા ગુનાઓના આધારે શોધી કાઢવામાં આવેલા 9 મોબાઈલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યા, જેની કુલ કિંમત અંદાજે 2.20 લાખ છે। આ રીતે કુલ મળીને 4 લાખથી વધુનો મુદ્દામાલ પાદરા પોલીસે નાગરિકોને પરત આપ્યો। આ સફળ કામગીરી પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તેમજ પીએસઆઈ અને સાયબર ક્રાઇમ ટીમ દ્વારા કરવામાં આવી। CEIR પોર્ટલની મદદથી પોલીસ કર્મચારીઓએ ભારે મહેનત બાદ મોબાઈલ અને રકમ ટ્રેસ કરી પરત અપાવી। પોલીસની આ સરાહનીય કામગીરી બદલ નાગરિકોએ પાદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ જિગ્નેશ રતિલાલ પટેલ છે અને આજથી 1 મહિના પહેલાં ઉત્તરાયણના આગલે દિવસ હું ને મારી વાઈફ ને મારી 2 બેબી અહીંયા પાદરા પોલીસ સ્ટેશનની સામે એક કપડાની શોપની દુકાન છે, ત્યાં કપડાં લેવા હતા। કપડાં લઈને અમે પાતળે હરમન રહીને પાછલા કેનલ ઉપર રહીને જતા અમારો મોબાઈલ પ્લસ કપડાં સાથે પડી ગયો હતો અને અમે એ મોબાઈલ ઘરે જઈને તપાસ કરી તો કપડાની સાથે જ પડી ગયો હતો। અમે પોલીસ સ્ટેશન આવ્યા। પોલીસ સ્ટેશન આવીને તપાસ કરી તો પીઆઈ સાહેબે જાણ્યું કે ભાઈ એમનો મોબાઈલ પડી ગયો છે, તો એમને પહેલું તો મારા વાઈફના ખાતામાં 3 લાખ રૂપિયા તે દિવસે આવી ગયા હતા। તો પહેલું કે એ પૈસા ના જાય એટલા માટે પહેલું એમના માણસો દ્વારા એક કાર્ડ બંધ કરાવ્યું। કાર્ડ બંધ કરાવીને એક અરજી લખાવી અને અત્યારની 5 દિવસ પહેલાં મને એ મોબાઈલ પરત મળી ગયો। હું પોલીસ સ્ટેશન તથા એમના જે કોઈ બી અધિકારીઓ છે એમનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। મને મારો મોબાઈલ પાછો મળી ગયો છે